હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 12 જંગલો આપણી જીવાદોરીમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી તો જરૂરથી કરજો। પાઠ 12 જંગલો આપણી જીવાદોરી। તો ચાલો જોઈએ। પ્રશ્ન 1, જંગલમાં રહેતા પ્રાણીઓ તેની વૃદ્ધિ અને પુનઃસર્જન માટે કેવી રીતે મદદ કરે છે? જવાબ: જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે। તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે, જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે। આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે। વળી પ્રાણીઓ અને વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે છે। આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે અને વૃદ્ધિ પામે છે અને પુનઃસર્જન પામે છે। આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે છે। પ્રશ્ન 2, જંગલોને પૂરને કેવી રીતે રોકે છે તે સમજાવો। તો ચાલો જોઈએ કે આપણા આ જંગલો પૂરને કેવી રીતે રોકે છે। જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં પાસપાસે હોય છે। વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે, આથી જમીનનું ધોવાણ ખૂબ ઓછું કરે છે। વૃક્ષો પવન અને વરસાદનો માર ઝીલે છે। વળી જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો પણ છે, આથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે। જંગલોમાં જમીન પર પડેલા પાંદડા અને મૃત અવશેષો પાણીના પ્રવાહને રોકે છે, પરિણામે પાણીના પ્રવાહનું નિયંત્રણ થાય છે। આમ બધો જ વરસાદ વહી જતો નથી અને પૂર આવે તેવી પરિસ્થિતિ ઊભી થતી નથી। આમ જંગલો પૂરને અટકાવવાનું કાર્ય કરે છે। પ્રશ્ન 3, વિઘટકો એટલે શું? કોઈ પણ 2 નામ આપો અને જંગલોમાં તેમનો શું ફાળો છે તે જણાવો। તો ચાલો જોઈએ। જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે। આવા વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે। કેટલીક ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો તરીકે ભૂમિકા ભજવે છે। પૃથ્વી પર ત્યજાયેલા મૃત પ્રાણીઓ તથા વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અવશેષો સડે છે અને કોવાય છે, ત્યારે વિઘટકો તેમનામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક દ્રવ્યોમાં શું કરે છે તો કે વિઘટન કરે છે। આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે। સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને પોષક તત્વો તરીકે ઉપયોગી હોય વનસ્પતિના મૂળ માટે શોષાય છે। આ રીતે સૂક્ષ્મજીવો જંગલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। પ્રશ્ન 4, જંગલોનો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સંતુલનમાં ફાળો જણાવો। જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં હોય છે। વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે। પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે। આમ જંગલોમાં વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને પ્રાણીઓની શ્વસનની ક્રિયા દ્વારા વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહેતા સંતુલન સ્થપાય છે। પ્રશ્ન 5, જંગલમાં કંઈ પણ નકામું નથી અને સમજાવો। જંગલમાં પ્રાણીઓ મૃત્યુ પામે તો ગીધ, કાગડા, શિયાળ વગેરેના મૃતદેહોના ભાગો છૂટા કરી ખાઈ જાય છે। વધેલા ભાગો છેવટે સૂક્ષ્મજીવો અને જીવજંતુઓ સાફ કરી જાય છે। જંગલમાં વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અન્ય ભાગો પણ સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાઈ પોષક તત્વોના રૂપમાં વનસ્પતિના ઉપયોગમાં આવે છે। આમ જંગલમાં કોઈ વસ્તુ નકામી પડી રહેતી નથી, પરંતુ કોઈ રીતે ઉપયોગી બને છે। તેથી કહી શકાય કે જંગલમાં કંઈ પણ નકામું નથી। પ્રશ્ન 6, જંગલમાંથી મળતી કોઈ પણ 5 પેદાશોના નામ લખો। તો ચાલો જોઈએ। પહેલું છે લાકડું, બીજું છે જડીબુટ્ટીઓ, ત્રીજું ગુંદર, ચોથું રેઝિન અને પાંચમું કાથો। પ્રશ્ન 7, ખાલી જગ્યા પૂરો। પહેલું, કીટકો, પતંગિયાઓ, મધમાખી અને પક્ષીઓ સપુષ્પી વનસ્પતિને ખાલી જગ્યામાં મદદરૂપ કરે છે, તો જવાબ છે પરાગનયનમાં। બીજું, જંગલ ખાલી જગ્યાનું શુદ્ધિકરણ કરે છે, તો જવાબ છે હવાનું અને પાણીનું। ત્રીજું, છોડવાઓ જંગલનું ખાલી જગ્યા સ્તર બનાવે છે, તો કયું તો કે સૌથી નીચલું સ્તર બનાવે છે। ચોથું, સડેલા પાંદડા અને પ્રાણીઓના મળ જંગલને ખાલી જગ્યા બનાવે છે, તો જવાબ છે સેન્દ્રિય દ્રવ્યો। અને પ્રશ્ન 8, આપણે જંગલને લગતી પરિસ્થિતિ અને સમસ્યાઓથી શા માટે ચિંતિત થવું જોઈએ? તો ચાલો જોઈએ। જંગલો વરસાદ લાવે છે, હવા ઠંડી રાખે છે, અવાજનું પ્રદૂષણ ઘટાડે છે, જમીનનું ધોવાણ ઘટાડે છે તથા પૂરને પણ અટકાવે છે।
જંગલો આપણને ઔષધીય વસ્તુઓ, લાકડું તથા ઘણી ઉપયોગી પેદાશો આપે છે. જંગલો પૃથ્વીનું સૌંદર્ય છે. જંગલોના આપણા પર ઘણા ઉપકારો છે. તેથી જંગલોને આપણે ચિંતા હોવી જોઈએ. આજે જંગલો કપાતા જાય છે, ત્યાં ઉદ્યોગો અને વસાહતો સ્થપાય છે. તેથી જંગલમાં વસતા પ્રાણીઓ અને લોકોના કુદરતી રહેઠાણ છીનવાઈ રહ્યા છે. આપણા વિકાસ માટે જંગલોનો નાશ થઈ રહ્યો છે. જંગલો માટે આવી પરિસ્થિતિ અને સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તે ખરેખર મનુષ્ય માટે વિચારવા જેવી બાબત છે. આપણા પર્યાવરણને બચાવવા જંગલોની જાળવણી કરવી જરૂરી બની રહી છે. પ્રશ્ન 9. જંગલમાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે? સમજાવો તો ચલો જોઈએ. વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે. આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે. તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારો માટે ખોરાક પૂરતો મળી રહે છે. પરિણામે માંસાહાર પ્રાણીઓની સંખ્યા વધે છે. આથી જંગલ વનસ્પતિઓ, તૃણાહારીઓ અને માંસાહારીઓ પ્રાણીઓથી હર્યુંભર્યું લાગે છે. આમ વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે. તો ચલો પ્રશ્ન 10 જોઈએ. નીચે આપેલી આકૃતિમાં ચિત્રકાર નામ નિર્દેશન અને તીર આપવાનું ભૂલી ગયેલ છે. તેની નીચે આપેલ શબ્દોના નામ શું કરવાનું છે? નામ દ્વારા નામ નિર્દેશન કરો અને પ્રક્રિયાની દિશા જણાવો. તો શબ્દો જોઈએ: વાદળો, વરસાદ, વાતાવરણ, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, વનસ્પતિ, પ્રાણી, જમીન, મૂળ અને જળ સપાટી. તો તમને અહીં એરો કરીને દર્શાવવામાં આપ્યું છે. તમે છેલ્લે નીચે જોઈ શકો છો જળ સપાટી, ત્યારબાદ મૂળ, ત્યારબાદ પ્રાણી, જમીન, ત્યારબાદ વનસ્પતિ, ત્યારબાદ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, વાતાવરણ, વરસાદ અને છેલ્લે છે વાદળો. તો ચલો આગળ વધીએ. પ્રશ્ન 11. નીચે આપેલમાંથી કઈ જંગલની પેદાશ નથી? તો જવાબ છે ડી, કેરોસીન. પ્રશ્ન 12. નીચે આપેલમાંથી કયું વિધાન સાચું નથી? તો જવાબ છે બી, વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી. તો આ વિધાન ખોટું છે. ત્રીજું, સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે. તે શું છે? તો જવાબ છે ફૂગ, એટલે કે જે મશરૂમ છે એ કહેવાય છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.